બોપલ ગામ ઘુમા રોડ એમની પહેલી બ્રાન્ચ છે. 2 જ મહિનાની અંદર એમની બીજી બ્રાન્ચ અત્યારે આ જગ્યાએ ખોલી છે અને પાછળ તમે જમાવટ જોઈ શકો છો. ઘણી બધી વસ્તુઓ છે પણ થોડોક વધારે ટાઈમ જાય એવું છે કેમ કે લોકોનો રસ અત્યારે બહુ વધારે છે. પેલી બાજુ ચિપ્સ છે, બટાકાની ગાંઠિયા છે, બધું ધમધમાઈને અમદાવાદના પહેલા છેડેથી શરૂ થાય અને અમદાવાદના બીજા છેડે અત્યારે આવ્યા છીએ નિકોલ રિંગ રોડ ઉપર. જુનાગઢ બ્રાન્ચ, સુરત બ્રાન્ચ, અમદાવાદ નિકોલ અને બોપલ દરેક જગ્યાએ એક જ આઈટમ બનશે. દરેક વસ્તુ સિંગતેલમાં જ બનેલી હોય છે. અહીંયા જેમ જેમ સ્ટોક પતે એમ લાઈવ ફ્રેશ બનાવી પેક કરીને આપવામાં આવે છે. ભાઈ અમે સ્પેશિયલ ભજીયા ખાવા માટે અમે પહેલાં અમદાવાદ જતા હતા કાકાના ભજીયા ખાવા માટે. આજે જોયું તો બજરંગ જે અહીંયાનો જે ભજીયાનો ટેસ્ટ અને ગાંઠનો ટેસ્ટ છે એ બહુ સુપર્બ છે. ઓલમોસ્ટ 30 to 35 કિલોમીટર બોપલ રોડ પર જવું પડતું હતું. હવે અહીંયા નિકોલમાં આવી ગયું છે તો અમને આના પર બહુ જ આનંદ થયો. સૌરાષ્ટ્રના પ્યોર પ્રખ્યાત પ્યોર સિંગતેલમાં બનેલા. અરે એક વખત ખાશો તો ચાહક બની જશો. ખરેખર અમે તો આમાં રિયલ ટેસ્ટ કરેલો છે એન્ડ સુપર ટેસ્ટ. એક વખત તો અહીંયા આવીને તમારે વિઝિટ કરીને ખાવા જ જોઈએ. અમદાવાદમાં મોસ્ટ ટ્રેન્ડિંગ પ્લેસ આ છે બજરંગ ગાંઠિયા ભજીયા. તો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે અમદાવાદના એક ધમાકેદાર વિડીયોમાં. 2 મહિના પહેલાં મેં વિડીયો બનાવ્યો હતો ઘુમા રોડ બોપલ ગામ પાસે બજરંગ ગાંઠિયા ભજીયા જૂનાગઢવાળા, અને એટલો જબરજસ્ત તમારા બધાનો રિસ્પોન્સ મળ્યો છે. 2 જ મહિનાની અંદર એમણે બીજી બ્રાન્ચ ખોલી છે નિકોલ એસપી રિંગ રોડ પાસે. અમદાવાદની બહુ જ એવી ઓછી જગ્યા છે, બહુ જ લિમિટેડ એવી જગ્યા છે કે જ્યાં તમને આ ટાઈપની ભીડ જોવા મળે, આ ટાઈપની જમાવટ જોવા મળે. એ છે આપણા બજરંગ ગાંઠિયા ભજીયા જૂનાગઢવાળા. રક્ષિલભાઈને તો સૌથી પહેલાં હું કોંગ્રેચ્યુલેશન કહું છું કે એમની બીજી બ્રાન્ચ માટે અલગ અલગ એરિયામાં ખોલતા રહે અને અસલ કાઠિયાવાડનો એટલે કે સૌરાષ્ટ્રનો ટેસ્ટ આપતા રહે. અત્યારે ક્રાઉડ થોડુંક વધી ગયું છે. નિકોલ એરિયા કહેવાય છે અમદાવાદનો નિકોલ એરિયા, એટલે તમને ખબર છે કે અહીંયા આપણા કાઠિયાવાડીઓ લોકો ઘણા બધા વસે છે. તો કાઠિયાવાડનો ટેસ્ટ આપવા માટે જ રક્ષિલભાઈએ એક નવી બ્રાન્ચ ચાલુ કરી છે. આ જગ્યાએ પણ સેમ એ જ વસ્તુઓ ગાંઠિયા અને ભજીયાની 4-5 અલગ અલગ ટાઈપની વેરાયટીઝ, અને હા અહીંયા પણ સિંગતેલમાં જ બને છે. અહીંયા ક્વોલિટી પર કામ થાય છે. જલેબી પ્યોર ઘીમાં જ બને છે અને આમના જેવી જલેબીનો ટેસ્ટ બોસ બહુ ખરેખર ખાવા જેવો છે. તમને ના ખબર હોય આ પ્લેસ તો જરૂરથી તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને બીજા લોકો જોડે શેર કરજો. અમદાવાદમાં અત્યારે મોસ્ટ ટ્રેન્ડિંગ પ્લેસ છે. શિયાળાની સિઝન ધીરે ધીરે ડાઉન થવા ગઈ છે તો પણ તમે જુઓ પાછળ કેટલી બધી ભીડ છે. આવશો ને તો કાઉન્ટર પર લાઈવ ગાંઠિયા અને ભજીયા અને એ વસ્તુઓ બનતી જ હોય છે, પ્લસ જલેબી પણ અહીંયા બનતી હોય છે. અને હા, બીજી વસ્તુ કે સ્પેશિયલ એ લોકો અહીંયા રાખે છે આમના ચંપાકલી ગાંઠિયા. આ લાઈવ એકદમ ફ્રેશ બનેલા ગાંઠિયા છે, ચંપાકલી ગાંઠિયા. અને બીજું પાપડી. આ દરેક વસ્તુ સિંગતેલમાં જ બનેલી હોય છે અને અહીંયા કોઈ મોટો સ્ટોક રાખવામાં નથી આવતો. અહીંયા જેમ જેમ સ્ટોક પતે એમ લાઈવ ફ્રેશ બનાવી પેક કરીને આપવામાં આવે છે. તો અહીંયાથી તમે ચંપાકલી ગાંઠિયા અને પાપડી એ પણ ઘરે લઈ જઈ શકો છો. બાકી અહીંયા જુઓ મેથીના ગોટા, ભજીયા, પેલી બાજુ ચિપ્સ છે, બટાકાની ગાંઠિયા છે, બધું ધમધમાઈને જમાવટ થાય છે આ જગ્યાએ. અને આ તમારી જે બીજી બ્રાન્ચ છે, હા, અમદાવાદના લોકોનો સપોર્ટ બહુ જબરજસ્ત રહ્યો છે. બહુ સારો સપોર્ટ છે. હા, આ બધી અમારી જુનાગઢની બ્રાન્ચની વિડીયો શૂટિંગ દ્વારા બધું અમે આગળ વધ્યા છીએ. શું વાત છે. ઓકે, તો અહીંયા કઈ કઈ વેરાયટીઝ છે? અહીંયા આપણે દર વખત બધી બ્રાન્ચમાં જે વેરાયટી એ જ અહીંયા મળવાની છે. બરાબર દરેક છે. બ્રાન્ચ એક સમાન જ વેરાયટી મળશે. એ 4-5 ટાઈપના અલગ અલગ ભજીયા પ્લસ ગાંઠિયા અને ચિપ્સ ને એ બધું. જલેબી દરેક આઈટમ. અને અહીંયા પણ તમે સિંગતેલનો જ યુઝ કરો છો. હા, કેમ કે બજરંગ ગાંઠિયા ભજીયા જે બ્રાન્ડ કરી એ સિંગતેલ સિવાય બીજું કોઈ તેલ યુઝ નથી કરતું, નહીં વાપરતો. બરાબર. અને જલેબીની સ્પેશિયાલિટી તો એ તો પ્યોર ઘીમાં જ આપણે કરી. હા. હાર્દિકભાઈ, તમે પ્રોપર અમદાવાદના છો? ના, અમે કાઠિયાવાડ. ઓકે, કાઠિયાવાડના છે. બરાબર. અને તમે પહેલી વાર આવ્યા છો કે પછી આમની બીજી બ્રાન્ચ પર? અમે તો આમના જૂના જ ઘુમાપરની બ્રાન્ચ છે ત્યાંના દર વખત જઈએ અમે, જ્યારે જઈએ પણ ઘણું દૂર પડતું હતું. હા, એટલા માટે અમે એમને રિક્વેસ્ટ કરી હતી કે આ બાજુ અમારા વિસ્તારમાં નિકોલ વિસ્તારમાં કરો તો ઘણું સ્યુટેબલ થઈ ગયું. આ નિકોલ વિસ્તાર એવો છે ને કે આપણા કાઠિયાવાડીઓ લોકો આપણું વધારે છે. તો જે ગાંઠિયા ભજીયાનો જે અસલ સૌરાષ્ટ્રનો ટેસ્ટ જોઈએ ને
એ ટેસ્ટ આ જગ્યાએ મળી રહે છે એવું ને? આ ટેસ્ટ અમે તો વર્ષોથી ખાઈએ જ છીએ, હવે તમે ખાજો અને આપણા બરાબર. યુટ્યુબર્સને એમને પણ ખવડાવવાનો. તમે કહેવાય આપણે તો બજરંગનું નામ આવી ગયું એટલે હવે અમારે બીજે કશે જવાની જરૂર બરાબર નથી. છે. અને અમારા નજીકના વિસ્તારમાં ઘરનું કહેવાય. बहुत जगह टेस्ट किया लेकिन बजरंग का टेस्ट एकदम ऑथेंटिक है. ભાઈ અમે સ્પેશિયલ ભજીયા ખાવા માટે અમે પહેલાં અમદાવાદ જતા હતા કાકાના ભજીયા ખાવા માટે. આજે જોયું તો બજરંગ જે અહીંયાનો જે ભજીયાનો ટેસ્ટ અને ગાંઠનો ટેસ્ટ છે એ બહુ સુપર્બ છે. બરોબર, જેવો અમને જોતો હતો એક વખત તો અહીંયા આવીને તમારે વિઝિટ કરીને ખાવા જ જોઈએ. મારું નામ રોનક લાડાણી છે. હા. અમને ઓથેન્ટિકેટ ફૂડ મળવામાં છે ને બહુ તકલીફ પડતી હતી. હું બિલોંગ કરું છું કાઠિયાવાડથી, જુનાગઢથી. તો મારે ઓલમોસ્ટ 30 to 35 કિલોમીટર બોપલ રોડ પર જવું પડતું હતું. હવે અહીંયા નિકોલમાં આવી ગયું છે તો અમને આના પર બહુ જ આનંદ થયો. સૌરાષ્ટ્રના પ્યોર પ્રખ્યાત પ્યોર સિંગ તેલમાં બનેલા તાજા અને ગરમા ગરમ ભજીયા. અરે આના જેવો ટેસ્ટ અને આના જેવી સ્મેલ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. એક વખત ખાશો તો ચાહક બની જશો. ખરેખર અમે તો આમાં રિયલ ટેસ્ટ કરેલો છે. એસપી રિંગ રોડને ટચ અને ખાવાની પણ મજા અને વાતાવરણની સાથે માણવાની પણ મજા જોરદાર, એક નંબર. એક વખત આવીને અનુભવ કરો, એક વખત ખાશો તો ચાહક બની જશો. આભાર તમારો કહેવાય. તમે અમારી અમદાવાદની પહેલી બ્રાન્ચે આવ્યા હતા, તમે વિડીયો ઉતાર્યો 2 જ મહિના પહેલા, 2 જ મહિના પહેલા. હા, અને બીજા જ મહિનામાં આ એને ડાયરેક્ટ બીજી બ્રાન્ચનો ઓપન કર્યો છે. પબ્લિક છે એમને ખબર પડી કે આપણો કાઠિયાવાડનો જુનાગઢનો ટેસ્ટ ક્યાં મળે છે. એ બોપલ ગુમા ગામથી શરૂ થઈ, અમદાવાદના પહેલા છેડેથી શરૂ થઈ અને અમદાવાદના બીજા છેડે અત્યારે આવ્યા છીએ નિકોલ રિંગ રોડ ઉપર 2 જ મહિનામાં. અને ત્યાં જે ટાઈમિંગ હતો એ જ ટાઈમિંગ અહીંયા છે? ના, અહીંયા સાંજના 5 થી રાતના 3-4 વાગ્યા સુધી. ત્યાં આપણે સવારે બોપલમાં 7:30 થી રાતના 12:30 1 સુધી છે. અહીંયા બપોર પછી 5 વાગ્યાથી રાત્રે 3-4 વાગ્યા સુધી. બરાબર. જુનાગઢ અને સુરતનો ટાઈમિંગ અહીંયા નિકોલમાં સેટ થયો છે. શું વાત છે. એટલે સાંજનું એવું સમજો કે સાંજનું જમવાનું લોકો આ જગ્યાએ જમી લે છે, હા. ગાંઠિયા અને ભજીયા. હા, આવી જ રીતે કન્ટિન્યુઅસ બનતા જ હોય અલગ અલગ ભજીયા. અત્યારે Continuous. મેથીનો ભજીયાનો લોટ ચાલુ છે એટલે એ છે. પછી બટાકાની ચિપ્સ પણ આવશે. પછી પેલા ટીકડી ભજીયા કહીએ એ પણ, બટાકા વડા કહીએ એ પણ. આપણે જુનાગઢ બ્રાન્ચ, સુરત બ્રાન્ચ, અમદાવાદ, નિકોલ અને બોપલ દરેક જગ્યાએ એક જ આઈટમ બનશે. એવું નહીં કે એક્સ્ટ્રા વધારે બનશે કે એક્સ્ટ્રા એક આઈટમ ઓછી બને. આપણે કોઈને ઘરે ઓથેન્ટિક ટેસ્ટ જોતો હોય તો આપણે બે ટાઈપના ગાંઠિયા પણ આપણે આપીએ છીએ, બનાવીએ છીએ. એક ચંપાકલી ગાંઠિયા છે અને એક પાપડી ગાંઠિયા છે. બરાબર. બે આપણે લાઈવ જ ગરમ મળશે. હા, એટલે અહીંયા 200 પાછળ ગ્રામ, 500 બનતું ગ્રામ, હોય. હા, અહીંયા પાછળ બનશે અને ડાયરેક્ટ જ પેકિંગ કરીને આપવામાં આવશે. અને એ પણ શુદ્ધ સિંગ તેલમાં. પ્યોર શુદ્ધ સિંગ તેલમાં જ બનાવવામાં આવશે. બરાબર છે. આપણી કોઈ પણ આઈટમ ચાખશે પ્યોર શુદ્ધ સિંગ તેલમાં જ આવશે. એમ તો તમને લોકોને ખબર જ હશે કે અહીંયા 5-6 અલગ અલગ ટાઈપના ભજીયા ને એ બધી વસ્તુઓ મળે છે. તો અહીંયા તમારી સામે છે મેથીના ગોટા, જે બધા જ લોકોને ભાવે. પ્લસ એમના એકદમ પોચા રૂ જેવા ગાંઠિયા. આ તમે ગાંઠિયાની સાઇઝ જુઓ. પ્લસ ઉપરથી એમનો હિંગ અને બીજો મસાલો નાખેલો છે, એ ગાંઠિયાને વધારે ટેસ્ટી બનાવે છે. પ્લસ બીજી સૌથી ફેમસ આ જગ્યાએ તમને ચટણી. આ ચટણીની પણ સ્પેશિયાલિટી એમની એવી જ જબરજસ્ત છે. બાકી સંભારો, મરચાં અને ડુંગળીની એ વસ્તુ તો કેવું છે કે કોમ્પ્લિમેન્ટરી હોય જ છે. જલેબી પણ અહીંયા અવેલેબલ છે. અહીંયાની જલેબી તમે ખાસ ખાજો, કેમ કે પ્યોર ઘીની અંદર બનેલી હોય છે અને જલેબીની અંદર કોઈ પણ ટાઈપનો કલર કે એવી વસ્તુ નાખવામાં નથી આવતી. ઘણી બધી વસ્તુઓ છે પણ થોડોક વધારે ટાઈમ જાય એવું છે, કેમ કે લોકોનો રસ અત્યારે બહુ વધારે છે. જેમ નામ છે બજરંગ ગાંઠિયા ભજીયા, તો ચાલુ કરીએ આપણે ગાંઠિયાથી. આપણે લીધો એમનો ગાંઠિયા અને એમની લીલી ચટણી. સાચું કહું ને તો ચાવવાની જરૂર જ નથી. ગાંઠિયો મોંમાં મૂકશો ને એટલે રૂની જેમ પીગળી જશે. ગાંઠિયા તો ખરેખર બહુ ટેસ્ટી છે. કાઠિયાવાડની યાદ અપાવી દે ને એ ટાઈપનો ગાંઠિયાનો ટેસ્ટ છે. અને બીજી ભજીયામાં પણ એટલી જ બધી વેરાયટી છે. આ જો એમનો મેથીના ગોટા છે, અંદરની સાઈડથી જુઓ. મેથીના ગોટાની સાઇઝ થોડીક મોટી છે, છતાં પણ અંદરથી જરા બી કાચા નથી, એકદમ કમ્પ્લીટ ફ્રાય થઈ ગયા છે. તો ગોટા અને સ્પેશિયલ આમની જે એક લાલ ચટણી છે એમની જોડે ભજીયા એકસાથે તમે 3-4 પણ ખાઈ જશો ને, છતાં પણ મોંમાં જરા બી ડચુરો નહીં વળે. અને ઓફકોર્સ અહીંયા તમને સિંગતેલનો ટેસ્ટ લાગશે, કેમ કે વસ્તુ પ્યોર સિંગતેલમાં બનેલી છે. અમદાવાદમાં મોસ્ટ ટ્રેન્ડિંગ પ્લેસ આ છે બજરંગ ગાંઠિયા ભજીયા. ન્યૂલી ઓપન છે, તો જરૂરથી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો. જો તમે અમદાવાદના હોય કાં તો તમારા કોઈ રિલેટિવ અમદાવાદના હોય, તો અમદાવાદ રિંગ રોડથી તમે પસાર થતા હોય તો પણ આ જગ્યા જરૂરથી હોલ્ડ કરજો. અહીંયાનો જે સમય છે અત્યારે સાંજનો છે,
સવારે એમનું જે બીજી મેઇન બ્રાન્ચ છે બોપલ ગામ ગુમા રોડ, એમની બીજી બ્રાન્ચ છે ત્યાં સવારે 7 વાગ્યાથી લઈને રાતના 11-12 વાગ્યા સુધી ઓપન હોય છે. બાકીની કોઈ ડિટેલ ઇન્ફોર્મેશન તમારે જોઈતી હોય તો સ્ક્રીનની ઉપર ઓનરનો નંબર છે. ચાલો તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.